જામનગરના વાલસુરા રોડ પર બેફામ દોડી રહેલા એક ડમ્પર ચાલકે સ્કૂલ રિક્ષાને અડફેટે લેતા 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે કે 7 વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાને પગલે હોસ્પિટલમાં વિદ્યાર્થીઓના વાલીઓ દોડી આવ્યા હતા, તો બીજી તરફ બેડી વિસ્તારના રહીશોએ ઘટના સ્થળ પર ચક્કાજામ કરી દીધો હતો। જો કે પોલીસની કડક કાર્યવાહીની ખાતરી બાદ વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો। જામનગરના બડેશ્વર વિસ્તારમાંથી રોજની માફક વિદ્યાર્થીઓ વાલસુરા સ્થિત સ્કૂલમાં જવા નીકળ્યા હતા। વિદ્યાર્થીઓ રિક્ષામાં બેસી સ્કૂલ તરફ જઈ રહ્યા હતા, ત્યારે જ એક ડમ્પર ચાલકે રસ્તા પર રિક્ષાને અડફેટે લેતા વિદ્યાર્થીઓ સ્કૂલને બદલે હોસ્પિટલમાં પહોંચ્યા હતા। ડમ્પર ચાલકે રિક્ષાને એવી તો અડફેટે લીધી કે આર્યન ચૌહાણ અને પાવન મંડલી નામના 2 વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના 6 વિદ્યાર્થીઓ અને રિક્ષા ડ્રાઈવરને પણ ઈજાઓ પહોંચતા તમામને જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। માસૂમ વિદ્યાર્થીઓના મોતના પગલે હોસ્પિટલમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા, તો બીજી તરફ અકસ્માતના સ્થળ પર પણ લોકોમાં રોષ જોવા મળ્યો હતો। એક ડમ્પર છે, એને રિક્ષા જે સ્કૂલમાં જઈને છોકરા લઈને જતા હતા, એ રિક્ષાને એણે 2 રેમથી અને 2 ફીકરાઈથી અને આખું ઓલું કરીને એવી રીતે ઠોકી છે કે જેનાથી 2 વિદ્યાર્થીઓના સ્થળ ઉપર મોત થયા છે। વાલસુરા રોડ પર ચાલતા ડમ્પરોના અવારનવાર અકસ્માત સર્જાતા હોવાથી બેડી વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકો દ્વારા રોઝી બંદર તરફ જતા રસ્તા પર ચક્કાજામ કરી દેવાતા મોટી સંખ્યામાં વાહનોના ઠપ્પા લાગી ગયા હતા। પોલીસ દ્વારા સ્થાનિકોને રસ્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને લોકો વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી। જો કે બાદમાં પોલીસના ઉચ્ચ અધિકારીએ ઘટના સ્થળ પર પહોંચી કડક કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। રાજદીપ ટ્રાન્સપોર્ટની ટ્રક છે, એ ટ્રકના ડ્રાઈવરે રિક્ષાને ઠાઠું અડાડ્યો તો રિક્ષામાં બેઠેલા બાળકોને ઈજા થયેલી, જેમાં 2 બાળકોનું મોત નીપજેલ છે અને હાલ તે અંગેની તપાસ તજવીજ ચાલુ છે। વાલસુરા પાસેથી રોઝી બંદર અને નવા બંદર તરફનો રસ્તો પસાર થતો હોવાથી 24 કલાક ભારે વાહનોની અવરજવર રહે છે। રાત્રિના સમયે આ રસ્તા પર લાઇટનો અભાવ છે, જેના કારણે નાના વાહન ચાલકો પર અકસ્માતનો ભય સતત ઝડપતો રહે છે। ત્યારે ભવિષ્યમાં આજ જેવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। ભરત ચૌહાણ, GSTV, જામનગર।